विष्णुपाद ब्रह्मन् परिवाजकाचार्य अस्तोतर सरस्वती अभय चरणारविंद भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद की जय। ओम विष्णुपाद परमहंस परिवाजकाचार्य अस्तोतर सरस्वती भक्ति सिद्धांत सरस्वती गोस्वामी शिल प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य शिल हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की श्री श्री राधा कृष्ण गोगोपी श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की श्री वृंदावन मथुरा धाम की श्री नवदीप मायापुर धाम की पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की श्री द्वारिकापुरी धाम की गंगा मैया यमुना मैया की भक्ति देवी की तुलसी महारानी की युग धर्म हरिनाम संकीर्तन की जय। निताय गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद गीता ओवरव्यू कोर्सનો 11મું સત્ર 19મો દિવસ। બહુ બધી સંખ્યા અલ્પ માત્રામાં સંખ્યા છે। અલ્પ માત્રામાં સંખ્યા તમે પ્રચાર કરો થોડો થોડો બધાને અંદર અંદર એકબીજાને મોટિવેટ કરતું રહેવું પડે। આ ભક્તિ તો એવી છે કે એકબીજાને પકડી રાખવા પડે કલયુગમાં। કલયુગમાં હું સંકીર્તન કરીએ કાંઈ સંગ બધાના સંગમાં કીર્તન કરીએ કાંઈ એને સંકીર્તન કહેવાય। શ્લોક છે એનો શું છે તો આપણે બધા સંગ નહીં રાખીએ, એકબીજા ભક્તોનો કોન્ટેક્ટમાં નહીં રહીએ, વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ તરીકે રહીએ તો આપણે પેલી લાઠી તૂટી જાય ને, પેલી કઈ કહાની છે? હા, ભારી નહીં તૂટે પણ એક એક લાકડી લઈને લાવે તો તૂટી જાય। તેવી રીતે આપણે બધા ભક્તો અટલા તૂટલા રહીએ, એકલા એકલા રહીએ તો માયા પકડી લે। આપણી પછાડી કામ કરી રહી છે માયા અને એ આપણને પકડી લે। અને જો આપણે બધા ભક્તો સંગમાં રહીએ તો માયા પકડી શકે નહીં। તમારે બધાએ તિલક કરવું જોઈએ। આજે કેટલા 19મો દિવસ આ થયો અને 6 દિવસ પહેલાં 19 ને 6 25 દિવસ થઈ ગયા। 25 દિવસનો પ્રોગ્રામ થયો આપણે અત્યાર સુધીમાં। અને વચમાં તમે નવસારી આવ્યા ફેસ્ટિવલમાં, મહારાજને કોન્ટેક્ટમાં અમુક લોકો આવ્યા તો તિલક કરવું જોઈએ। તિલક શેના માટે કરવું જોઈએ? ભગવાન આપણો ચહેરો જોતા નથી જ્યાં સુધી આપણે ઘરેણું પહેરતા નથી। તિલકરૂપી ઘરેણું આપણે જ્યાં લગીને આપણે ધારણ ન કરીએ આપણા લલાટ ઉપર ત્યાં સુધી ભગવાન આપણી સામે જોવે નહીં। તો ભગવાનને અતિ પ્રિય છે કે આપણે ભગવાનના માણસ બનીએ તિલક ધારણ કરીને, તો ભગવાન આપણી સામે જોવે। આ ખાલી હું એમ કહેવું એવું નથી, આ હકીકત છે।
જો આપણે ભગવાનને પ્રિય થવું, બીજા શું વિચારે, ઘણી વખત શું થાય, અમે પ્રવચનમાં હું કહેવું, આપણે બધા લોકો શું વિચારે એમ, આપણે છે ને બધી લગ્નમાં જઈએ, પછી બધા ગીત વાગતા હોય જૂના જમાનામાં, પાર્ટી પ્લોટમાં લગ્ન હોય મોટા, તો ત્યાં મ્યુઝિકલ ઇવનિંગ હોય, પછી મુકેશના ગીત વાગતા હોય, રફીના ગીત વાગતા હોય, કિશોર કુમારના ગીત વાગતા હોય, અને આપણને શાહરૂખ ખાન પ્રત્યે બહુ ભાવના હોય, લાગણી હોય, મનમાં ભાવ હોય શાહરૂખ ખાન પ્રત્યે, સલમાન ખાન વિશે, આમિર ખાન, અક્ષય કુમાર, ભાવ હોય કે લોકોને. અને અક્ષય કુમાર વિશે કોઈ ગમે તેમ બોલી દે તો અંદર અંદર ઝઘડો થઈ જાય. સચિન તેંડુલકરને વિશે કોઈ પ્રેમ કરતું હોય, કોઈ વિરાટ કોહલીને પ્રેમ કરતું હોય, બીજા કોણ છે ક્રિકેટર, શુભમન ગિલ, તો એના વિશે ગાય બરાબર રમતો નથી, અટકળીઓ છે એમ જો બીજો કહી જાય એનો મિત્ર, તો તરત જ પેલો ગરમ થઈ જાય. પણ જ્યારે આપણને કંઈ થઈ જાય પોતાને, જેને તો જેના વિશે આપણે વખાણ કરતા હોય એને કંઈ પડી હોય નહીં, આપણી પડેલી હોય, જેના માટે આખી જિંદગી વાતો કર્યા કરીએ આપણે, એ ક્રિકેટર હોય કે હીરો હોય કે હિરોઈન હોય કે નરેન્દ્ર મોદી હોય કે પેલો ભાઈ નામ શું કેજરીવાલ હોય કે પેલા રાહુલ ગાંધી હોય કે કોઈ બી બીજો નેતા, XYZ નેતા, આખી જિંદગી એના વિશે વાતો કરીએ આપણે. અને એવા જ બીજા બધા લોકો હોય સમાજમાં એ જ રીતે બીજા બધા લોકો હોય. તિલક કરીને જઈએ તો એ લોકોની આપણને શરમ લાગે. શું લાગે? શરમ લાગે. આ લોકો મારા વિશે શું વિચારશે? આ કાગડો ચડકી ગયો હોય એવું નાક પર શું કરી આવ્યો? એવું થાય ને, કાગડો કે કબૂતર ચડકી ગયું હોય એવું આ લોકો શું નાક પર કરી આવ્યા, એટલે આપણે એને શરમ અનુભવીએ. પણ જેની આપણે શરમ અનુભવીએ છીએ એ લોકોને આપણને કંઈ થઈ જાય ત્યારે એને કંઈ પડી હોતી નથી. જેના વિશે આપણે વિચારીએ છીએ એને આપણી કંઈ પડેલી નથી. પણ જો આપણે તિલક ધારણ કરીએ તો ભગવાનને આપણા વિશે પડેલી હોય, અને આપણે કંઈ પણ થઈ જાય તો એ આપણને મદદરૂપ થવા હંમેશા તત્પર હોય છે. કોણ મદદ આવે? સૌથી પ્રથમ જો આપણે ભગવાનને વહાલા રહીએ એવી રીતના થઈએ, ભગવાનને વહાલા રહીએ એવી રીતના આપણે વર્તણૂક કરીએ તો ભગવાન તો આપણને હંમેશા બચાવવા આવે. દ્રૌપદીને બચાવવા આવ્યા, પાંડવોને બચાવવા આવ્યા, એવા અગણિત, પ્રહલાદ મહારાજને, ધ્રુવ મહારાજને, અગણિત ભાગવત તમે વાંચશો, અગણિત દ્રષ્ટાંતોથી ભરેલું છે ભાગવતમ. ખ્યાલ આવે ને? તો આપણે તિલક ધારણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? મને કહેવું. ભગવાનને પસંદ છે ને, લોકોને બતાવવાનું થોડું છે, આપણે ભગવાનને બતાવવાનું છે. એટલે જ્યારે આપણને આ કન્વિક્શન આવે, મુસલમાન લોકો ટોપી પહેરી લે, ટોપી પહેરે ને બધાની વચ્ચે, 1000 હિન્દુ હોય કે 1 લાખ હિન્દુઓની રેલી હોય, ને મુસલમાનની વિરોધમાં કાઢેલી હોય, અને મુસ્લિમ સામેથી પેલી કાવાસાકી બજાજ લઈને આવે ટોપી પહેરીને, અને અંદરથી પાસ થઈ જાય. કેમ? એને શીખવાડવામાં આવ્યું છે કે આ ટોપી અલ્લાહને પસંદ છે, એ અલ્લાહને પસંદ છે, એટલે એ પહેરીએ. ખ્યાલ ને? પણ આપણે તિલક ધારણ કરવામાં આપણને શરમ લાગે. અને કોની શરમ લાગે? જેની આપણને કંઈ, કોઈને આપણા વિશેની કંઈ પડી જ નથી. એ લોકોને આપણા વિશે એ લોકોને કંઈ પડી જ નથી, એ લોકોને આપણે શરમ રાખીએ. તો પહેલું વસ્તુ તિલક ધારણ કરવાનો. અને જો શરમ લાગતી હોય ને તો શરૂઆતમાં શું કરવું જોઈએ? પાણી લઈને તિલક કરવું જોઈએ. ઓમ કેશવાય નમઃ. શું બોલવાનું? ઓમ કેશવાય નમઃ. તે તિલક ધારણ કરવાના. પહેલું એક તિલક તો પહેલાં લલાટે કેશવમ, એ ધારણ કરીને બોલવું જોઈએ આપણે. અને ધીમે ધીમે નેક્સ્ટ આવે શિખા, ચોટલી. આ ચોટલી છે ને પકડી લે આપણને ભગવાન, પડવાની દે. ચોટલી રાખીએ તો શું કરે ભગવાન? આપણને ભાગવાની દે ભક્તિમાંથી, પકડી રાખે ચોટલીથી. એટલે શિખા રાખવાની.
પહેલાં તિલક ધારણ તો કરો. કયો ટોપિક ચાલતો હતો આપણો? ભરત? નહીં, આપણે ગયા ગુરુવારે કયો ટોપિક ચાલતો હતો? પ્રકૃતિના 3 ગુણનું બંધન, એનો બીજો ભાગ. प्रकृति के 3 गुण परम भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे पराम सिद्धिम इतो गताः. सो कि भगवान ने कहा, अब मैं तुमको समस्त ज्ञानों में सर्वश्रेष्ठ इस परम ज्ञान को पुनः कहूँगा जिसे जान लेने पर समस्त मुनियों ने परम सिद्धि प्राप्त की है. तो 3 ગુણને જાણવાના શેના માટે છે? આખા ભગવદ્ ગીતામાં આને પરમ ગુહ્ય જ્ઞાન કીધું. શું કીધું? પરમ ભૂય પ્રવક્ષ્યામિ. પરમ, આના પર 4 અધ્યાય, ઓલમોસ્ટ 3.5 ચેપ્ટર ભગવાને કીધા. બીજા કોઈ પણ ટૉપિકને ભગવાને એટલા બધા નથી કીધા. ભગવાને પોતાના વિશેનું જ્ઞાન, કર્મયોગ વિશેનું જ્ઞાન, પણ પ્રકૃતિના 3 વિશે 3.5 ચેપ્ટર છે. પ્રકૃતિ જે જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ, કર્મ. જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ અને કર્મ. એમાં પ્રકૃતિ જે છે એ સનાતન છે. 4 વસ્તુ કાયમ છે. 4 વસ્તુ ભગવાનના આ જગતનો પ્રલય થઈ જાય પછી ભાઈ ભગવાનના ધામ, પછી પણ ભગવાનના ધામમાં રહે. આ 4 વસ્તુ કોણ કોણ? જીવ. જીવ ડોર્મેન્ટ કન્ડિશનમાં મહાવિષ્ણુના શરીરમાં જતા રહે પ્રલય થાય ત્યારે. જીવ, ઈશ્વર, ભગવાન તો ભગવાનના ધામમાં નિત્ય વિદ્યમાન છે. જીવ, ઈશ્વર, પ્રકૃતિ. પ્રકૃતિ પણ ત્યાં થઈ જાય. 3 ગુણોથી બને, 3 રૂપનું ધારણ કરે અહીંયા અને આપણને બાંધી દે. એકચ્યુઅલી બાંધે છે, એકચ્યુઅલી બાંધે છે આપણને, અને એ બાંધીને રાખે અને આપણને વિવશ થઈને કાર્ય કરાવડાવે. આપણી પાસે ફોર્સફુલી કાર્ય કરાવે. આપણે કન્ડિશન્ડ છીએ. કેવી રીતના છીએ? બંધનમાં છીએ. આપણે બધા બંધનમાં છીએ. જેમ કે ગિયરવાળી ગાડી ચલાવતા હોય ને, ગિયરવાળી કાર, પછી ઓટો કાર લઈને તો તમે ચલાવી નહીં શકો, તમને બંધન થઈ ગયેલું છે પેલાનું, ગિયરવાળી ગાડીનું. એટલે તમે ઓટો ગાડી તમારે પછી 5-10 દિવસ શીખવી પડે, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. એટલે એવી રીતના કરોડો જન્મથી આપણે પ્રકૃતિના ગુણો ધારણ કર્યા કરે. એના લીધે બંધન, આપણા મન સ્મૃતિ પર એની છાપ પડે, એને સંસ્કાર કહેવાય. અને એ સંસ્કારને લીધે આપણે વિવશ થઈએ કાર્ય કરવા માટે. એ બંધન છે. એ 3 ગુણ આપણને બાંધી દે પ્રકૃતિ. પ્રકૃતિ એ 3 ગુણ વડે કાર્ય કરે અને 3 ગુણ વડે બાંધે. હવે આપણે એને ઓળંગવાનું છે. આમાંથી બહાર નીકળવા માટે શું કરવું છે? એ બંધનમાંથી ઉરુબદ્ધ દામની, એ દામ એટલે ગુણ, રસ્સી. એ રસ્સીને આપણે છોડવાની છે. એ છોડીશું ને મુક્ત થશું તો ભગવાનના ધામમાં જશું. હવે આપણે કોઈ દુશ્મન હોય જેના પર આપણે વિજય મેળવવો હોય, રાજા હોય કે બીજો કોઈ દુશ્મન હોય, તો એ કેવી રીતે કાર્ય કરે છે, એના શું લક્ષણ છે એ જાણવા પડે ને આપણે. એનું શું બળ છે, એ ક્યારે નિર્વસ્ત્ર હોય છે, નિર્શસ્ત્ર હોય છે. તો આપણે એને જાણવા માટે એવી રીતે જાણવો પડે એને. જો આપણે નિર્શસ્ત્ર એને જાણીશું નહીં તો આપણે એના પર એટેક કરીને વિજય મેળવી શકીશું નહીં. તો એવી જ રીતે પ્રકૃતિ જે છે એને આપણે બંધન છે અને એને આપણે જાણીશું નહીં તો એમાંથી છૂટકી શકીશું નહીં. આપણને કઈ દોરડીએ બરાબર બાંધેલો છે, આપણે કઈ દોરડી વડે બંધાયેલા છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આપણે પોતે નક્કી કરવાનું છે કે હું કયા ગુણમાં છું, અને એ ગુણમાં આપણને આનંદ આવે. કયા ગુણમાં? એ ગુણ પ્રમાણે જ આનંદ આવે આપણને. प्रकृति के 3 गुणों के अनुसार समय, आहार, दान, श्रद्धा આપણે જોયું ને બુદ્ધિ,
આટલું વસ્તુ જોયું આપણે 6. આજે આપણે સુખ જોઈશું, યજ્ઞ જોઈશું, મૃત્યુ જોઈશું અને ત્યાગ જોઈશું. આ 4 વસ્તુ જોઈશું. જ્ઞાન, તપસ્યા, કર્મ, પ્રભાવ, બંધન, સ્થાન ને ભક્તિ એ આવતા ગુરુવારે જોઈશું. ને પુરાણ 17 વિભાગ જે છે તે. દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યા મામેવ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે. કે એ દેવી એને લાંઘવી હોય તો શું કરવું પડશે? ભગવાન કૃષ્ણ કહે છે તમોગુણી આહાર. આ જોયું આપણે. શ્રદ્ધા, બુદ્ધિ. આજે આપણે જોઈશું 3 પ્રકાર કે સુખ. તમોગુણી સુખ. તમોગુણમાં કોઈ સુખ હોતું નથી, પણ એક ભ્રમિત અવસ્થામાં સુખ માણી રહ્યો એમ એને લાગે. શું કહે છે તમોગુણી સુખ? યદ અગ્રે ચાનુબંધે ચ સુખમ મોહમ આત્મન નિંદ્રા આલસ્ય પ્રમાદો ઉત્થમ તતમ સુખ તતમ તત તામસો तामस उदहात। શું કહે છે? जो सुख आत्मा साक्षात के प्रति अंधा है, जो प्रारंभ से लेकर अंत तक मोहकारक है और जो निंद्रा आलस्य तथा मोह से उत्पन्न होता है वह तामसी कहलाता है। શું કહે છે? નિંદ્રા આલસ્ય પ્રમોદો પ્રમાદ ઉત્થમ, આ 3 કારણ, નિંદ્રા આલસ્ય અને પ્રલય. તો હવે આમાં આ જે છે જેમાં આત્મ સાક્ષાત્કારનો કોઈ સવાલ જ નથી, જેમાં આત્મ સાક્ષાત્કાર કોઈ થતું નથી આ સુખ, આ કાર્ય દ્વારા, આ સુખ મેળવવા દ્વારા. પણ જે મોહકારક હોય છે, મોહમાં એટલે પહેલાં નિંદ્રા આપણે જોઈએ. નિંદ્રામાં ઘણી વખત નિંદ્રા કેટલી ગાઢ હોય, જ્યારે આપણે તમોગુણી હોઈએ ને ત્યારે ઊંઘવામાં આનંદ માણીએ. કોઈ આપણે જગાડે તો આપણે ગરમ થઈ જઈએ. એક કાકા હતા, આ ગામ છે ને ચીખલીથી નવસારીની વચ્ચે એક ગામ છે, ગામનું નામ હું ભૂલી ગયો. એન્ધલ ગામ આવે, એન્ધલ રોડ પર જ આવે ને? હા, તે એન્ડલ ગામમાં કિશનભાઈ કરીને એક ભાઈ, મારે એના તે કંઈ બિઝનેસ વ્યવહાર હતો બહુ 15-20 વર્ષ પહેલાં. હવે એણે મને કોઈ દિવસ જોઈ લો નહીં, અમારી બેની ફોન પર વાત ચાલ્યા કરે. એણે મને બોલાવ્યો, હું એને બપોરે એના ઘરે ગયો તો એ કાકા 1 વાગે હું પહોંચ્યો, કાકા ઉતેલા. એટલે મેં દરવાજો ઠપકાર્યો, એટલે દરવાજા બધા ખુલ્લા, ગામમાં તો બધા ખુલ્લા જ રાખે. તમે અમે ભગવદ્ ગીતા વાંચવા જઈએ ને, અહીંયા તો કહે કે કોઈ આવવાનું નહીં. ફેરિયાઓની આવવાની મનાઈ છે. શહેરમાં તો બધા બીવે. ભગવદ્ ગીતા લઈને બી આવવા દે નહીં, પરમિશન લેવાની. અને પરમિશન લેવા જાય તો એક પેલા માનતો હોય, પેલામાં આ બધા અમારા વાળાને ફેરવી નાખશે એમ કરીને ભગાડી મૂકે. એટલે હવે ભગવદ્ ગીતા બી વેચવા દેતા નથી. હમણાં તો બહુ ખરાબ પોઝિશન થઈ. ગામડામાં ખુલ્લું, એટલે ખુલ્લો હતો દરવાજો. મેં દરવાજો ઠપકાર્યો, અંદર ગયો ને મેં એને જગાડ્યા. એટલે મને જોરમાં ગાળ બોલવા માંડ્યા કાકા. હું બહાર, પછી હું જતો રહ્યો. પછી મેં એને 3-4 વાગે ફોન કર્યો કે તમે તો મને ગાળ દીધી, હું ત્યાં આવેલો છે. એટલે નીંદમાં હોય તો ગમે તેમ માણસ, અત્યારના બધા છોકરા પણ નીંદમાં હોય એને જગાડો એટલે મમ્મી સાથે ગમે તેમ વાત કરવા માંડે. તો નિંદ્રામાં આનંદ માણે. આળસમાં શું થાય? આળસ, કોઈ બી કામ કરવાનું હોય આળસને લીધે આપણું કે કાલે કરશું, પછી કરીશ. કંઈ બી કામ સોંપો તમોગુણી વ્યક્તિને, પછી કરીશ, કરશે નહીં. એને મુહૂર્ત કાઢે. શું કાઢે? મુહૂર્ત. એને કોઈ બી કામનું એને મુહૂર્ત નીકાળી નાખે. સ્પેશિયલ મુહૂર્તમાં જે કામ થવાનું હોય એવી રીતના વાત થાય એની હાથે. તથા મોહ. આપણે ભગવદ્ ગીતા આપીએ, અહીંયા લોકો કેમ ઓછા આવે?
મોહમાં જીવવા માગે, મોહમાં આનંદ માણે એ લોકો, મોહમાં સુખ માણે. ઘણી વખત આપણે ભગવદ્ ગીતા આપીએ કોઈ વ્યક્તિને, તો ભાગવતમ આપીએ તો કે હા તમારું ભાગવતમ પાછું લઈ જાઓ એમ કે. તો કે કેમ? તો કે આ ભાગવતમ તમારું છે ને વૈરાગ્ય ઉત્પન્ન કરી દેશે. શું કરી દે? વૈરાગ્ય ઉત્પન્ન કરી દે. અને વૈરાગ્ય ઉત્પન્ન થશે તો આ જગતનું સુખ અમે માણશું જ કેવી રીતે? ખ્યાલ આવ્યો કે નહીં? વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય જગતમાં તો પછી સુખ કેવી રીતના માણીએ કે આ જગતનું? તો આ જગતનું જે સુખ છે એ તો મોહ ભ્રમિત અવસ્થામાં છે. જેમ કે પેલો રાજા હોય, કોઈ વ્યક્તિ હોય, એને બધા કહે રાજાધિરાજ કી જય, રાજાધિરાજ કી જય. ઊંઘે તો હોતેલું હોય ઝૂંપડામાં, ભ્રમિત અવસ્થા કહેવાય. શું કહેવાય? ભ્રમિત. તો એવી રીતના મોહ અવસ્થા જે છે એ ભ્રમિત અવસ્થામાં એ સુખ માણે, એ મોહ છે. તો આ તમોગુણી વ્યક્તિ આવી રીતના સુખ માણે છે. રજોગુણી સુખ, રજોગુણી સુખ શું કહે છે? રજોગુણી જો રજોગુણી એટલે ચિત્ર પર તમને ખ્યાલ આવે, ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતું સુખ. ઇન્દ્રિયોના વિષયો કયા છે? આંખ, કાન, નાક, શબ્દ અને ગંધ અને સ્વાદ. ઇન્દ્રિયોના વિષય છે ને, જીભનો વિષય શું છે? સ્વાદ. નાકનો વિષય ગંધ, કાનનો વિષય શબ્દ, આંખનો વિષય દ્રશ્ય, સારું સારું દ્રશ્ય જોવા મળે. તો એના દ્વારા જે ઉત્પન્ન થતું સુખ છે એને રજોગુણી સુખ કહેવાય. હવે રજોગુણી સુખ વિશે ભગવદ્ ગીતામાં શું કીધું છે? વિષેન્દ્રિય સંયોગ ધાત અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમેવ तत्सुखम राजसम स्मृतम. जो सुख इंद्रियों द्वारा उनके विषयों के संसर्ग से प्राप्त होता है और जो प्रारंभ में अमृत तुल्य तथा अंत में विष तुल्य लगता है वह रजोगुणी कहलाता है. ભગવદ્ ગીતા 18.38 18માં અધ્યાયમાં કીધું કે જે આરંભમાં અમૃત જેવું લાગે, બહુ મધુર લાગે, મધુર મધુર. જેવી રીતે વ્યક્તિ લગ્ન કરે ત્યારે એને એની વાઈફ સાથે ફરવાનું અને એ બધું બહુ મજા લાગે, મજા આવે ગાર્ડનમાં અને આમ તેમ ફરવા જાય. પિક્ચરમાં પણ એવી રીતના બતાવે. પિક્ચરમાં શું બતાવે? આપણે બધા પિક્ચર જોવા જઈએ તો પિક્ચર આપણને આમ હવામાં આમ એક બીજી દુનિયામાં લઈ જાય આખી. બધું બહુ સરસ હોય, બહુ રોમેન્ટિક મૂડ હોય, એવું બધું વાતાવરણ બતાવે. લગ્ન પહેલાંનું બધું સિનરી બતાવે. લગ્ન પછીની કોઈ જવાબદારી બતાવતા નથી. લગ્ન પછી કેવા ફીણ વળી જાય પેલાને છોકરા મોટા કરવામાં, એને માટે એને પાલન કરવામાં, આખો દિવસ 12 કલાક કમાવા જવામાં, પછી એને મોટા કરીને એના લગ્ન કરવામાં, પછી લોકો સગા સંબંધી સાથે વ્યવહાર સંભાળવામાં ફીણ વળી જાય. શું વળી જાય? આંટા આવી જાય મોઢામાંથી. પફ બ ઘ પ વર્ગના કહેવાય આપણે. એ પણ એક શ્લોક આવશે. પ વર્ગના છીએ આપણે. તો એ ફીણ એમાં બીજું છે પ બ ભ મ ફ. પ વર્ગ કયો કહેવાય? પની લાઈન શું આવે કક્કા બારાખડીમાં? ટીચર પ બ પ ફ બ ફ ને ફ એટલે ફીણ. આ બધું કરવામાં મોઢામાંથી ફીણ નીકળી જાય, એ વર્ગના કહેવાય. આખો શ્લોક છે શાસ્ત્રોનામાંથી શ્લોક આવે. પ વર્ગ ધર્મસ્ય અપવર્ગસ્ય, અપ અને પ વર્ગ. અપવર્ગમાં આ બધી વસ્તુથી મુક્ત રહેવાય. આપણે જોઈશું એ શ્લોક આવે ત્યારે. તો આપણે ફીણ નીકળી જાય બધું પાલન કરવામાં. પણ એ બતાવશે નહીં આપણને એક વાળાટણ. જેટલી આપણે ઇન્દ્રિય ભોગ કરીએ, જેટલું બી આપણે આપણી જાતને ઇન્દ્રિય ભોગમાં લિપ્ત કરીશું, આ બધા વિષયોમાં પાડીશું, વિષયેન્દ્રિય સંયોગાત એટલે જે વિષયો છે એને ઇન્દ્રિયોનો સંગ કરાવીશું તો 50 વર્ષ પછી આપણી બહુ સ્થિતિ ખરાબ હશે. એક રોગ બીજો રોગ પર રોગ થઈ જશે 50 વર્ષ પછી. આપણે જ્યારે ઉંમરવાળા થઈએ ને ત્યારે આ જ વસ્તુ આપણને વધુને વધુ કષ્ટ આપે. ઘણા લોકો ગઢપણમાં બહુ હેરાન થતા હોય આપણે જોઈએ. કેમ?
ગામડાના લોકો આપણે જોઈએ તો ગામડાના લોકો મોટે ભાગના અમારા સૌરાષ્ટ્રમાં તમે જુઓ ને, હું તો બોર્ન નવસારીમાં છે પણ ગામ જતો હું તો જોતો કે લોકો 80-90 વર્ષ લગીના એક ટેબ્લેટ નહીં ખાધેલી હોય દવાની. 80-90 વર્ષ લગીને એક પણ દવાની ટેબ્લેટ ખાવાનો વારો નહીં આવ્યો હોય. મારા દાદાની જ વાત કરું તો 92 ઉંમરની યર્સની એજે એ શેરડી ખાતા હતા પોતાના દાંતથી ફોલીને. ખવાય? અત્યારે કોઈ ખાય? તો એ વખતે એવું વાતાવરણ નહીં હતું કે એટલી બધી ઇન્દ્રિય ભોગમાં લિપ્ત રહેવાતું. પતિ પત્ની પણ અલગ અલગ કમરામાં સૂતા હતા. પતિ પત્ની પણ એને એક રૂમમાં સૂવાનો અધિકાર નહીં હતો. અત્યારે તો બધા કોઈને શું ખોટું ને શું સાચું એ જ ખબર નથી રહી. તો આવી સ્થિતિમાં 50 વર્ષ પછી બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ જાય. તો એ ઇન્ડિકેટ કરે કે એણે બહુ એણે ઇન્દ્રિય ભોગમાં લિપ્ત રહ્યો છે વ્યક્તિ. તો એ આપણી સ્થિતિ આવે જો આપણે આત્માની સ્થિતિ પર આવી જઈએ, આપણે પોતાની 50 વર્ષની ઉંમર થાય તે પહેલાં આપણી આત્માની સ્થિતિ પર આવી જઈએ તો આપણે આ બધા દુઃખથી મન એને ગણશે નહીં, મન પર એનો પ્રભાવ પડશે નહીં. જેવી રીતે આપણે જોઈએ કે ભીષ્મ પિતામાં બાણની સૈયા પર સૂતા છે અને યુધિષ્ઠિર મહારાજને બોધ આપી રહ્યા છે ધર્મનો. યુદ્ધ પછી ત્યાં લગીને સૂતા રહ્યા અને એને જરા પણ દુઃખ નથી થતું બાણની સૈયા પર. કેમ? કારણ કે એ આત્માના સ્તર પર છે. પ્રહલાદ મહારાજ હંમેશા આનંદમાં રહે. એના પિતાએ વિચારે કે આને હું એટલો બધો કષ્ટ આપું, આનંદમાં રહે, કારણ કે આત્માના સ્તર પર હતા. તો એ અવસ્થા આપણી 50 વર્ષની આવે ને આપણા બધા દુઃખ હેરાન કરે આપણને, તે પહેલાં આપણે આત્માના સ્તર પર આવી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આત્માના સ્તર પર શેના દ્વારા આવીશું? ભક્તિ દ્વારા, ભક્તોના સંગ દ્વારા, કીર્તન દ્વારા, જપ દ્વારા, હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા જપ કરવા દ્વારા આપણે જોઈશું. તો એ લેવલ પર જો આપણે આવશું તો આપણે આ દુઃખથી બચી શકીએ. અને બીજું, આજકાલ રજોગુણ એટલે લોકો બસ બીજું આ ખાવું, એનો ખોરાક આપણે ગયા વખતે જોયો, હોટલોમાં ખાવું. અત્યારે તમે જુઓ રવિવારે કોઈ બી હોટલમાં જાઓ, કોઈ બી લારી પર જાઓ, કલાક વેઇટિંગ હોય. અને બધા રોગનું મૂળ શું છે? પેટ છે. મોટે ભાગના રોગ જે છે એ પેટના બગાડવાથી થાય. અને આ જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણું પેટ બગાડી નાખે છે રજોગુણને કારણે. તો આ રજોગુણી સુખ છે. શું કહે? પરિણામે વિષમ એવ, એટલે શરૂઆતમાં બહુ આનંદ આપે, પણ એ છેલ્લે શું સમાન હોય? વિષ સમાન હોય. સત્વગુણી સુખ. સત્વગુણી સુખ કોને કહેવાય? ભાગવત શું કહે છે કે વ્યક્તિ સત્વગુણમાં હોય એટલે બધી વસ્તુથી નિર્લભ, જે મળે એનાથી સંતુષ્ટ, એને કોઈ મહત્વાકાંક્ષા બીજી હોતી નથી. યત અગ્રે વિષમ એવ પરિણામે અમૃતોમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. કે યત અગ્રે એટલે જે શરૂઆતમાં વિષ સમાન લાગે. સત્વગુણી સુખ શું છે? પણ પરિણામે अमृतोपम, जो प्रारंभ में विष जैसा लगता है लेकिन अंत में अमृत के समान है, और जो मनुष्य में आत्म साक्षात्कार जगाता है वह सात्विक सुख कहलाता है. आ सात्विक सुख શું છે? માણસને આત્મ સાક્ષાત્કારના લેવલ પર લઈ જાય. અને બીજું શું છે? પરિણામે શું આવે? છેલ્લે શું આવે? અમૃત સમાન લાગે. પેલું રજોગુણી સુખ શું છે? તમોગુણમાં તો કોઈ સુખ છે જ નહીં, ખાલી એક મોહ વહેમ છે. ખાલી વહેમમાં આનંદ છે. તમોગુણી વ્યક્તિ મોહમાં છે, અંધકારમાં છે. જ્યારે રજોગુણમાં છે, પ્રારંભમાં બહુ મધુર લાગે, પિક્ચર જોવા જવાનું, અહીંયા ફરવા જવાનું, ઇન્દ્રિય ભોગમાં લિપ્ત થવાનું, અલગ અલગ પ્રકારના નશો કરવાનો, સિગરેટ પીવે, જીભને સંતુષ્ટ કરે,
સિગરેટ પીવાથી શું થાય? જીભને સંતુષ્ટિ મળે, એક એને ટેસ્ટ બેસી ગયેલો હોય, જેનો એડિક્ટ થઈ ગયો હોય, એ ટેસ્ટ એને મળી જાય એટલે એને એમ થાય, ઓ વિથ સિગરેટ ઇન માય હેન્ડ આઈ ફીલ લાઈક મેન. એડવર્ટાઇઝ હતી હે પહેલાં, આજથી 15 વર્ષ પહેલાં અમે નાનલા હતા ત્યારે નાના નાના ટીવી આવતા પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ, ત્યારે એવી રીતના હતું, વિથ સિગરેટ ઇન માય હેન્ડ આઈ ફીલ લાઈક મેન. તો એનાથી એ સિગરેટને આવું બધું પીવાથી અંતે માણસ કેટલો રોગીશ થઈ જાય. આપણે જેને બહુ બધા હીરો માનીએ છીએ એ બધા કેટલા સિગરેટના ને કેટલા ડ્રગ્સના એડિક્ટ હોય છે, ત્યારે એ ત્યાં એક્ટિંગમાં કામ કરીએ કે. તો એ રજોગુણી સુખ છે, શરૂઆતમાં બહુ મધુર લાગે, સિગરેટ પીવાનું સારું લાગે, ફરવા જવાનું સારું લાગે, ઇન્દ્રિય ભોગમાં, પણ અંતે દુઃખ આપે. જ્યારે સત્વગુણી સુખ છે, શરૂઆતમાં ભારે લાગે. અહીંયા કીર્તનમાં આવવું ભારી લાગે, લાગે ને ભારી? તો એટલા જણા છે. અત્યારે તમને બધાને ગમતું હશે, પણ બીજા બધા બિલીમોરાની વસ્તી કેટલી? કૌશિકભાઈ 70-80 હજાર. 70-80 હજારના 70-80 હજારના 1% 7,000 લોકો કહેવાય. 10% અને 1% 700 માણસ, અને 1%નો બીજો 1 ભાગ ગણી લઈએ, એ 10% ગણી લઈએ તો 70 માણસ કહેવાય. હા, 0.1% જેટલા છે. એટલા લોકો આવે. કેમ? કારણ કે અહીંયા આવે કે આ વૈરાગ્ય વિદ્યા શીખવાડે. શું કરાવે? વૈરાગ્ય વિદ્યા શીખવાડે. વૈરાગ્ય વિદ્યા જે છે એમાં આનંદ છે. તે આનંદ માણવા માટે આપણે યોગ્ય તો બનવું પડશે ને. જેવી રીતના બધા યોગા કરે, યોગા કરીને શું કરે? તંદુરસ્ત રહે, જેથી કરીને સુખ માણીએ કે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધા કસરત કરવા જાય જીમમાં, તે એના માટે કરવા જાય, પોતાને તંદુરસ્ત રહે એટલે આનંદ માણીએ કે એના માટે જાય ને. તો અહીંયા પણ તમને વૈરાગ્ય વિદ્યામાં આનંદ કેળવવાનું શીખવે. આનંદના બહુ બધા અલગ અલગ પ્રકાર છે, ને જે અમૃત સમાન છે એ વૈરાગ્ય વિદ્યા છે વાસ્તવમાં. ભગવાન સાથેનો વ્યવહારમાં આનંદનો વિષય છે, જબરજસ્ત આનંદનો વિષય છે. એટલે તો બહુ બધા સાધુ હોય, બ્રહ્મચારી હોય, તો એ લોકો શું, એ લોકો અંદર આનંદ નહીં લેતા હોય તો એ સ્થાનમાં ટકી કેવી રીતના એ કે કોઈ વ્યક્તિ કોઈ સ્થાનમાં ટકેલો હોય તો એ સ્થાનમાં એને આનંદ આવે છે, નહીં તો ટકી કેવી રીતના શકે? કોઈ જબરજસ્તી તો છે નહીં. તમને અહીંયા કોઈ જબરજસ્તી તો નથી. તમને આનંદ આવે એટલે તમે આવો. એવી રીતે વૈરાગ્ય વિદ્યામાં આનંદ છે, પણ એ આપણે ટ્રેન થવાનું છે એનામાં. તો સાધના છે, ભક્તિ સાધના જે છે, સવારે 5 વાગે ઉઠવાનું, જપ કરવાના, 4 નિયમોનું પાલન કરવાનું, નશો નહીં કરવાનો, માંસાહાર નહીં કરવાનો, જુગાર નહીં રમવાનો, વ્યભિચાર નહીં કરવાનો, આ 4 વસ્તુ નહીં કરવાની. આ બધું જે પાલન કરવાનું છે ભક્તિ સાધના, એ શરૂઆતમાં ભારી લાગે. સવારમાં ઉઠવું બહુ ભારી છે ને. સૌ પ્રથમ તો શું છે, તમે કોઈ આ કૌશિકભાઈ આવે કોઈ વાર નવસારી ઉત્સવમાં, સંધ્યામાં, મંગળા આરતીમાં આવે ને એણે 2-3 જણને કીધું ચાલો આપણે જઈએ, કે ઉઠવાનું બહુ ભારી છે. એણે 2 મિત્રને કીધું ચાલો તમે આપણે મંગળામાં જઈએ, તો શું કીધું? ઉઠવાનું બહુ ભારી છે. તો એ શરૂઆતમાં ભારી લાગે, પણ જો એ આપણે ટ્રેન થઈ જઈએ, ધીમે ધીમે ટ્રેન થઈ જઈએ અને આત્મ સાક્ષાત્કારના લેવલ પર આવી જાય તો દિવ્ય જબરજસ્ત આનંદ ફીલ કરીએ. ચહેરા પર અલગ ચહેરો થઈ જાય. તો આ સત્વગુણી સુખ છે. શુદ્ધ સત્વગુણી સુખ. સત્વ આ 3 બંધન છે, પણ જે ભગવાનની 3 બંધનથી મુક્ત થયો અને જે સુખ માણી રહ્યો છે, આ તો 3 ગુણ છે, એમાં બંધન છે. એ બંધનની ઉપરનું જે સુખ છે તે શુદ્ધ સત્વ કહેવાય. તો તમે જુઓ કેવા આનંદમાં કીર્તન કરી રહ્યા છે. શુદ્ધ સત્વ ગુણી સુખ વિશે ભગવાન આ વાત કરે છે અહીંયા ભગવદ્ ગીતામાં. મચ્ચિત્ત મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ
कथयन्तश्च माम नित्यम तुष्यन्ति च रमन्ति च। मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं, उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करते तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं। तो तुष्यंती च रमंती च आ भगवद गीताનો શ્લોક લઈ લે લોકો પોતાની વાતને પ્રમોટ કરવા માટે। એક વખત તમે જો ઘણી જગ્યાએ ગરબા રમતા બતાવે અને પછી શું લખે તુષ્યંતી ચ રમંતી ચ। ક્રિકેટનું બોલ, ક્રિકેટ ટીમની બોલ બનાવી દે, ક્રિકેટ રમતા બતાવી દે ને તુષ્યંતી ચ રમંતી ચ, એટલે ક્રિકેટ રમવાથી તુષ્ટ થાય છે ને આનંદ માણી રહ્યા છે એમ બતાવે। પણ એ દ્વારા કોઈ દિવસ તુષ્ટિને રમંતી આવે નહીં। તુષ્યંતી ચ રમંતી ચ એટલે ભગવાનના ભક્તો ભગવાન વિશે વાત કરી અને તુષ્ટિ અનુભવે અને આનંદ અનુભવે હંમેશા ભગવાન વિશે, કારણ કે ભગવાનમાં અનંત ગુણ છે, ભગવાન અનંત ગુણોના ભંડાર છે। કીર્તનમાં જબરજસ્ત આનંદ છે। તમે ભગવદ્ ગીતા, અમે ભગવદ્ ગીતા વેચવા જઈએ તો જે માતાજી અમારા સાથે ભગવદ્ ગીતા વેચવા આવે એને તમે પૂછો તો એ ભગવદ્ ગીતા કે અમે તમને મેમ્બર બનાવવા આવેલા હતા તો એને પૂછો, એ આનંદ જે છે ને એ આનંદની સામે ફિક્કું થઈ જાય, બધું બધા ઝઘડો કરે એ માટે। માતાજી લોકોને જો થોડાક દિવસ પુસ્તક વિતરણ કરવા નહીં લઈ જઈએ ને અમે તો એ લોકોને જીવનમાં મજા નહીં આવે। ભગવાનના વિશેનું જ્ઞાનનો પ્રચાર કરવો એટલો આનંદ આપે છે અને તમે પણ જો એ કરશો, હજી સુધી કર્યું નથી, એ સ્વાદ અનુભવ્યો નથી, એ સ્વાદ તમે ક્યારે અનુભવશો? જ્યારે એક વખત જાઓ ત્યારે તમને એમ લાગે ઓ હું બીજી દુનિયામાં જઈને આવ્યો। દરેકને અનુભવ થાય, ભગવાન કરાવે જ। ભગવાનનો જ્યારે તમે પ્રચાર કરો અને આખો દિવસ લાગેલા રહે બીજું ભૂલીને, ત્યારે ભગવાન તમને એ અહેસાસ કરાવે કે હું બીજી દુનિયામાંથી કામ કરીને આવેલો છું, એટલો આનંદ આવે। પ્રસાદ વિતરણ, કીર્તન અને સૌથી વધારે ભગવદ્ ગીતાની વિતરણમાં તો એ છે સત્વગુણી સુખ, શુદ્ધ સત્વગુણી સુખ। હવે આપણે જોઈશું પ્રકૃતિ ગુણ ત્રીન ગુણો કે અનુસાર યજ્ઞ, તમોગુણી યજ્ઞ। યજ્ઞ તો યજ્ઞ હોય પણ એની વૃત્તિ કરવાવાળાની વૃત્તિ તમોગુણી હોય તો એ તમોગુણી યજ્ઞ કહેવાય। તમોગુણી યજ્ઞ શું કહે છે? વિધિહીનમ અસૃષ્ટાનામ મંત્રહીનમ દક્ષિણામ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસા परिचक्षते। जो यज्ञ शास्त्र के निर्देशों के अवहेलना करके प्रसाद वितरण किए बिना, वैदिक मंत्रों का उच्चारण किए बिना, पुरोहितों को दक्षिणा दिए बिना तथा श्रद्धा के बिना संपन्न किया जाता है वो तामसी माना जाता है। तो ये यज्ञ जेमा शास्त्रों प्रमाणे कंई पण करवामां नहीं आव्युं होय अने एमां जे मंत्र उच्चार छे ते पण शास्त्रोमां एनुं उच्चारण होयतुं वर्णन होतुं નથી। જેમ કે તમે શેરડી જાઓ, શેરડી તો એક બાબાનું મંદિર છે એ બાબાનું, તે ત્યાં શું મંત્ર લે? મંત્ર બોલે ને, કંઈક બોલે છે લોકો। કોણ કોણ શેરડી જતું છે તમારામાંથી? કોઈ નહીં જતું? તો ઘણા લોકો પોતાના બાપુનો મંત્ર બોલે, ઘણા કોઈ બાબા વિશે મંત્ર બોલે, તો એ બધા વસ્તુનું વર્ણન શાસ્ત્રમાં નથી। પોતાના મનમાં આવે શાસ્ત્રો, જો શાસ્ત્રો કે નિર્દેશ की અવહેલના करके, એટલે મંત્ર ઉચ્ચારણ જે છે, વિધિ જે છે એ શાસ્ત્રોમાં બતાવેલી નથી, એ પ્રમાણે જે કરે છે એ યજ્ઞ શું કહેવાય? એ યજ્ઞ તમોગુણી યજ્ઞ કહેવાય। પ્રસાદ વિતરણ કિએ બિના, ઘણી વખત બધા यज्ञ करिए એટલે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? અત્યારે આ એક જ્ઞાન યજ્ઞ છે। યજ્ઞ અલગ અલગ પ્રકારના હોય। આપણો અત્યારે જે ચાલી રહ્યું છે તે યજ્ઞ કહેવાય અને તમે આવેલા છો એ યજ્ઞમાં ભાગ લેતા કહેવાય। અને શુદ્ધ સત્વમાં આ યજ્ઞ છે। કયા યજ્ઞમાં? શુદ્ધ સત્વમાં। અને આના પછી પ્રસાદ વિતરણ થશે। કોઈ પણ યજ્ઞ હોય ત્યાર પછી શું થવું જોઈએ? પ્રસાદ વિતરણ થવું જોઈએ। અને ભગવાનના કારણ માટે દાન પણ થવું જોઈએ। તો
ઘણી વખત લોકો એમ કહે કે તમે અમને બોલાવે સત્સંગમાં પણ પછી પ્રસાદની કંઈ જરૂર નથી. ઘણા લાગે મને ખાવાનું નહીં ગમે એમ મફતનું. ઘણા લોકો એવું કે આપણે કંઈ પ્રસાદ લઈને જાઓ નહીં એટલે કે ઠીક છે અમે પ્રવચન સાંભળ્યું પણ મને મફતનું ખાવાનું નહીં ગમે એટલે શરમ લાગે મને મફતનું વારંવાર ખાવાનું એટલે અમે પ્રસાદ નહીં લેશું. પણ આ યજ્ઞની વિધિ છે. શું કે પ્રસાદ વિતરણ થવું જ જોઈએ. जो यज्ञ शास्त्र के निर्देशों की अवहेलना करके प्रसाद वितरण किए बिना, वैदिक मंत्रों का उच्चारण किए बिना, पुरोहित्य को दक्षिणे दिए बिना तथा श्रद्धा के बिना, ने श्रद्धा પણ નથી હોતી એને બધા કરે છે એટલે કરે. જેમ કે અત્યારે ગણપતિનો તહેવાર છે 2-4 દિવસ પછી તો બહુ બધાને બહુ ભાવના આવી જાય. હમણાં અમે આવતા હતા તે બધી લાઈન લાગેલી હતી બધા ગણપતિ વાળાની, તેમાં ધીમે ધીમે પછાડી આવ્યા એટલે થોડુંક મોડું થયું. તો એ શાસ્ત્રોમાં અનુમોદિત નથી આ રીતની વિધિ છે ગણપતિની પૂજાની. જે લોકો કર્મીઓ છે, કર્મીઓ એટલે કોને કહેવાય કર્મી? તમે બોલો, કર્મી કોને કહેવાય? તમારું નામ શું? કંસારા કોણ છે તમારા બેમાંથી? તમે બોલો. નહીં તમે? કર્મી એટલે જે લોકો કર્મ કરે અને એની પછાડી ફળ મળે એની ભાવના રાખે એને કર્મી કહેવાય. યજ્ઞ કરે, આના પછીનો યજ્ઞ જે છે તે યજ્ઞ એ વિશેનો છે, તે એટલે ત્યારે જ ડિસ્કસ કરશું કે રજોગુણી યજ્ઞ. રજોગુણી યજ્ઞ કોને કહેવાય? જે કરવા પછાડી એને કંઈક લાભ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય, સ્વર્ગ પ્રાપ્તિ થઈ જાય, ઘર મળી જાય, સારી પત્ની મળી જાય, મારો છોકરો કેનેડા પહોંચી જાય, એ ઉદ્દેશ મનમાં રાખીને યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞ રજોગુણી યજ્ઞ કહેવાય. અત્યારે આપણે તમોગુણી કહીએ છીએ. તો કર્મી એને કહેવાય કે જે કંઈ યજ્ઞ કરે, ગમે તે કરે, બધા જ એવા કાર્ય કરશે, કર્મ પણ એવું કરશે, યજ્ઞ પણ એવું કરશે, દાન પણ એ માનસિકતાથી કરશે જેની પછાડી એને કંઈ પ્રાપ્ત કરવું છે, એને કર્મી કહેવાય. સમજમાં આવી ગઈ? કર્મી. હવે એ વૃત્તિથી જે કરે એને કર્મના ફળ પણ ભોગવવા પડે. જેમ કે આપણે હમણાં શુદ્ધ સત્વનું યજ્ઞ આવશે ત્યારે જોઈશું. દરેક વ્યક્તિએ યજ્ઞ કરવો જોઈએ. દરેક વ્યક્તિ માટે કમ્પલસરી યજ્ઞ હતા પહેલાંના જમાનામાં, વૈદિક યુગમાં. કેમ? કારણ કે જાણે અજાણે આપણે નાહીએ ત્યારે કેટલા બધા બેક્ટેરિયા મરી જાય આપણા શરીરમાંથી. આપણે ઘર સાફ કરીએ ત્યારે કેટલી બધી જીવાતને મારી નાખીએ. આપણે રાંધીએ ચૂલામાં ત્યારે કેટલી બધી જીવાત હળગી જાય, લાકડાની અંદર હોય, લાકડામાં, હવામાં હોય. તો એ બધી વસ્તુનો આપણે જાણે અજાણે, આ તો અનએવોઇડેબલ પાપ કહેવાય. શું કહેવાય? અનએવોઇડ, જેને તમે નિવારી ન શકો એવા પાપ થઈ ગયા. અને તદુપરાંત કારમાં અહીંયાથી નવસારી આવીએ તો કેટલી બધી જીવાત કારમાં ચોંટી જાય, રાતે ચોંટી જાય ને, બાઇકમાં પણ ચોંટી જાય, આપણે હેલ્મેટમાં પણ ચોંટી જાય, તો મરી જાય એ બધી જીવાત. તો આ બધા ન નિવારી શકાય એવા પાપ છે. અને જાણે અજાણે કેટલા બધા આપણે પાપ કરીએ તો એનાથી બચેલું રહેવાય, એનાથી એના એ પાપ કર્મના ફળથી મુક્ત રહેવા માટે એ 5 યજ્ઞ કરવાના હતા દરેક ગૃહસ્થોએ. પણ એ કળિયુગમાં સંભવ નથી એટલે આગળ જોશું. હમણાં એ સત્વગુણમાં આવશે. તો શું આપણે પોઈન્ટ હતો? કર્મીઓ. કર્મીઓ શું કરે? હા, નહીં, કર્મી શબ્દ હું શું કરવા લાવ્યો એ તો મેં તમને કર્મી ડિફાઇન કર્યો. હા, એટલે એ લોકો કર્મી લોકો મોટે ભાગના કર્મી લોકો કરે પણ એને શ્રદ્ધાની હોય. હા, ગણપતિ પર આપણે હતા એટલે બધા એ લોકો બધા ગણપતિનો ઉત્સવ, કર્મી લોકો ગણપતિની પૂજા કરશે. ગણપતિની પૂજાનું વર્ણન છે કોના માટે? જે કર્મીઓ છે, જે રજોગુણી છે વ્યક્તિઓ, એના માટે. પણ એ આ વિધિ પ્રમાણે નહીં. અત્યારે જે વિધિ થાય છે તે પ્રમાણે નહીં. આપણને વાલા છે એને રોડ પર બેહાડે, આપણે એસીમાં હોઈએ અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણને પિક્ચરના ગીત જોવા ગમે એટલે એને પણ પિક્ચરના ગીત ગમતા હોય એમ સમજીએ આપણે, પિક્ચરના ગીત સંભળાવીએ.
તો એ પ્રમાણેની આપણે ઘરમાં હોઈ જઈએ, કેટલો વરસાદ પડે, હા એકદમ ટાઈટ બારી પેક, જો ટાઈટ પેક નહીં કરીએ તો કૂતરા આવીને બાજુમાં બેસી જાય, શેરીના કૂતરા આવીને બાજુમાં બેસી જાય. અને ટાઈટ પેક કરીએ તો બારી વગરના બેસીએ. આપણે એકદમ કંઈ બી આપણે ઘરમાં ટાઈટ એરટાઈટ રૂમમાં સૂઈએ, આપણે એરટાઈટ રૂમમાં સૂઈએ ના સૂઈએ. અને કોઈ નીતિ નિયમ જ નહીં. એટલે એ શાસ્ત્રોમાં મત પ્રમાણે થાય તો એ તમોગુણી પૂજા થઈ ગઈ. તો એવી રીતે બહુ રજોગુણી યજ્ઞ. રજોગુણી યજ્ઞ શું કહે? અભિસંધ્યાય તુ ફલમ દંભાર્થમ અપી ચેવ યત इज्यते भरत श्रेष्ठम तम यज्ञ विधि राजसम. लेकिन हे भरत श्रेष्ठ, जो यज्ञ किसी भौतिक लाभ के लिए या गर्ववश किया जाता है उसे तुम राजसी मानो. भगवद गीता 17 अध्यायનો 12મો શ્લોક. તો રાજસી યજ્ઞ કોને કહેવાય? કે કંઈ પણ ઈચ્છાની પ્રાપ્તિ માટે કરવામાં આવે એને ધનમ દેહી, જન્મ દેહી. ઘણા લોકો શું કરે કે મારા બહુ બધા જન્મ એટલે બહુ બધા અનુયાયીઓ બની જાય. ગુરુ પણ યજ્ઞ કરે, મારે બહુ બધા શિષ્યો બનાવવા છે, તો એ પણ રજોગુણી યજ્ઞ કહેવાય. રૂપવતી ભાર્યા દેહી, સુંદર પત્ની મને પ્રાપ્ત થાય, ઉમાદેવી માટે યજ્ઞ કરવામાં આવે, શાસ્ત્રોમાં વર્ણન છે. તો આ બધા યજ્ઞ રજોગુણી યજ્ઞ કહેવાય. સત્વગુણી યજ્ઞ અફલક ફલક આકાંક્ષામ ભીર્યોગ્ય વિધિદિસ્તો યજતે यस्तव्यमेवेति मनः समाधाय स सात्विकः। यज्ञों में वही यज्ञ सात्विक होता है जो शास्त्र के निर्देश अनुसार कर्तव्य समझकर उन लोगों के द्वारा किया जाता है जो फल की इच्छा नहीं करते हैं। कोई पण फलनी इच्छा वगर जे पण यज्ञ करवामां आवे तेने सत्वगुणमां कहेवामां आवे। यज्ञ करवानो छे એટલા માટે યજ્ઞ કરવામાં આવે। જેમ કે અત્યારે કલયુગ, જેમ કે વૈદિક યુગમાં યજ્ઞ કરવો જ પડતો બધાએ, બધા 5 યજ્ઞ કમ્પલસરી હતા, પણ એ અત્યારે કલયુગમાં સંભવ નથી। કલયુગમાં તો બહુ બધું ડિસ્કાઉન્ટ આપી દીધું ભગવાને આપણને। શું બધું, કેટલું બધું ડિસ્કાઉન્ટ આપી દીધું? બહુ બધું ડિસ્કાઉન્ટ આપી દીધું। યજ્ઞ પ્રાયતી શું યજંતી સુમેધસામ, કે કલયુગમાં ભગવાનનું ખાલી કૃષ્ણ ભગવાનનું કીર્તન જપ યજ્ઞ કરવાનું। યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, યજ્ઞોમાં ભગવાન કહે છે સર્વશ્રેષ્ઠ યજ્ઞ કયો છે? જપ યજ્ઞ। હવે એ જપ યજ્ઞ તમે જુઓ, જપ યજ્ઞમાં શું છે? કોઈ નિયમ નહીં મળે, સ્થાનનો નિયમ નહીં મળે। બસમાં કરી શકો, બસમાં ટ્રેનમાં અપડાઉન કરતા હોય તો ટ્રેનમાં, બસમાં અપડાઉન કરતા હોય તો બસમાં, કારમાં અપડાઉન કરતા હોય કારમાં તમે જપ કરી શકો। બેસ્ટ છે કે સવારે કરી નાખો મંગળ આરતી પછી, પણ તમે એ ન થતું હોય તો ગમે ત્યાં યજ્ઞ થઈ શકે। કોઈ બ્રાહ્મણની જરૂર નથી, વૈદિક મંત્રો ઉચ્ચાર કરવા માટે બ્રાહ્મણો રહ્યા પણ નથી, અને એ બ્રાહ્મણોને લાવો તો પછી દક્ષિણા આપવી પડે। દક્ષિણા આપ્યા વગર તમે બ્રાહ્મણને બોલાવો, આપણને એમ કે હા બ્રાહ્મણ તો બધા માંગ્યા કરે એને 200-500 આપી દેવાના, તો એવું ન હોય। બ્રાહ્મણોનું લાલન પાલન કરવાનું ગૃહસ્થની ફરજ છે। આ બધું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે છે અને એનું પાલન થવું જોઈએ, નહીં તો એના નિયમ ભંગ। પણ એટલા માટે કલયુગમાં આ બધું થઈ જ નહીં શકે, કલયુગમાં સંભવ નથી। એટલા માટે જપ યજ્ઞ કોઈ પણ સમયમાં કરી ગયા। કેટલું બધું ડિસ્કાઉન્ટ કહેવાય, મોટું ડિસ્કાઉન્ટ કહેવાય કે નહીં? આનાથી ભગવાન બહુ કૃપાળુ, ભગવાન એટલી મારા પર કૃપા કરો કે મારું આ બધું કામ પાર પડે। પણ ભગવાને કેટલી કૃપા કરીને તને કેટલું સરળ કરી આપ્યું છે। અને એટલે માટે ચૈતન્ય મહાપ્રભુ કહે, શું કહે કે દુર્દેવ મીદૃષિ મિહાજની નાનુરાગ નામ નામકારી બહુધા નિજ સરસ્વક્તિ તત્રાર્પિત નિયમિત સ્મરણે ન કાલઃ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દુર્દેવ મીદૃષિ મિહાજની નાનુરાગ। ભગવાને આટલી બધી કૃપા કરી, શું કૃપા કરી?
યજ્ઞ કરો એટલે બહુ બધું ઘી નાખવું પડે અંદર, શુદ્ધ વૈદિક કમાણીનું ઘી નાખવું પડે અંદર. કોણ વૈદિક યુગ પ્રમાણેની કમાણી કરે? વૈદિક યુગ પ્રમાણેનું ઘી કોણ લાવી શકે અત્યારે? અને એ ઘી હોમવા માટે કેટલા રૂપિયા જુએ? ને આપણે યજ્ઞ એટલે એટલો અમથો કુંડ સમજીએ, 2 બાય 2નો કુંડ એટલે યજ્ઞ કરીએ એટલો જ કુંડ હોય ને. આપણો કુંડ કેટલો મોટો હોય? એટલો જ હોય ને. કુંડ એટલે અડધું બિલ્લી મોરા થાય ને એટલા મોટા કુંડ હતા. યજ્ઞના કુંડ કેવા હોય? એટલા મોટા હોય ને. ટન આ ટેન્કરો અંદર ઘી જતું રહે, આખા બળદ અંદર ચાલતા ચાલતા આવે ને પ્રવેશી જાય. એવા યજ્ઞ, એવા તો બ્રાહ્મણ જ ક્યાં છે? અને એવું આપણે કરી પણ નહીં શકીએ. એ રાજાઓ કરતા. અને ગૃહસ્થો નાનો યજ્ઞ કરે. પણ બ્રાહ્મણોને દાન આપવાનું ઘી આપણી પાસે છે નહીં. અને જપ યજ્ઞ કરવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કોઈ ખર્ચ વગર. તો ભગવાને કૃપા કરી કે નહીં કલયુગમાં? કલો કૃતયદ ધાય તો વિષ્ણુ ત્રેતાયમ જતો મુખે દ્વાપરે પરિચાર્યમ કલો તદ હરિકીર્તનાથ. કે દ્વાપર યુગમાં ભગવાનની પૂજા અર્ચના થતી 7 વખત. કેટલી વખત? 7 વખત ભગવાનની પૂજા અર્ચના થતી. અને 7 વખત કમસે કમ નાહવું પડે એટલે બ્રાહ્મણે. એટલે અત્યારે 7 વખત નાહી તો પેલો ભાઈ શરદી થઈ જાય. 7 વખત મંદિરે નથી આવતા. 7 દિવસે 1 વખત મંદિરે નથી આવતા લોકો. અઠવાડિયામાં 1 વખત રવિવાર હોય તો જે ભક્ત થયેલા હોય ને અમારે ત્યાં, તે ભાઈ દરરોજ ભક્તો જે ધોતિયા પહેરતા થાય કમસે કમ રવિવારે 1 વખત તો આવવાનું જ મંગળ આરતીમાં, તો દીક્ષા મળે, નહીં તો દીક્ષા મળશે નહીં. ત્યારે માંડ 1 વખત આવે, તે બી ઘણી વખત ગાપચી મારી જાય. અઠવાડિયામાં 1 વખત મંદિરે આવવાનું ભારી પડે તો દિવસમાં 7 વખત ભગવાનને પૂજા ઓફર કરવાની હોય, કોણથી થાય? કોઈથી થાય નહીં. તો આમાંથી ભગવાને આપણને મુક્તિ આપી. કંઈ ભગવાનના મંદિરે જવાની જરૂર નથી, ખાલી જપ તો કરો. તે બી આપણે કોણ જપ કરે તમારામાંથી? કોણ નથી કરતા? એમાં નથી કરતા એ ઊંચી આંગળી કરે તે કરતા થઈ જાય. જે આપણે નહીં કરતા હોય આપણે પોતાની જાતને સાચી વ્યક્ત કરવી જોઈએ. તો વ્યક્ત કરીએ તો ધીમે ધીમે કૃપા આવે. પેલો એક બ્રાહ્મણનો છોકરો હતો, એનું નામ સત્યવાક અર્જુન. અને ગૌતમ મુનિ પાસે જાય કે મને તમે દીક્ષિત કરો. તો દીક્ષિત તો એને થાય કે બ્રાહ્મણને ક્ષત્રિયોને થતા. તો એ વેશ્યાનો પુત્ર હતો. તો એને ગૌતમ મુનિ પૂછે કે તું કોનો પુત્ર છે? તું કયા કુળમાં આવે? તો કહે કે મને ખબર નથી. તો કે તારા પિતાનું નામ શું? તો કે એ મને ખબર નથી. તો કે તારી માતાને કાલે પૂછી આવજે. એટલે એની મમ્મીને પૂછે કે મારા પિતાનું નામ શું? તો એ કહે કે મને પણ ખબર નથી. એટલે સત્યવાક અર્જુન ગૌતમ મુનિ પાસે આવે. ગૌતમ મુનિ પૂછે એટલે કે મારી મમ્મીએ કીધું કે એને પણ મારા પિતા કોણ છે એ ખબર નથી. તો સત્યવાક શું છે? સત્યવાક છે. હંમેશા સત્ય બોલે છે. સત્ય બોલવામાં લાલમ પેલું પણ નાનમ નથી. એટલે બ્રાહ્મણના ગુણ છે. દીક્ષા આપી દે. તો હંમેશા સત્યવાક આપણે હોવું જોઈએ. તો આ સત્વગુણી, કોઈ પણ અપેક્ષા વગર. શુદ્ધ સત્વમાં શું છે? કૃષ્ણ વર્ણમ ત્રિષા કૃષ્ણમ સાંગો પાંગસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસમ. આમાં કોપી થયું એટલે ફોન્ટ્સ નથી એટલે આ ટાઈપનું થઈ ગયું, ઉર્દુમાં આવી ગયું. કૌશિકભાઈ વિચાર્યા કરે આ શું છે? તો આ શુદ્ધ સત્વમાં છે. શુદ્ધ સત્વમાં શું છે? ભગવાનનું કીર્તન થાય છે.
એ સંકીર્તન યજ્ઞ છે. અમે આ નગર સંકીર્તનમાં તમે જાય ને બધા જોયા છે નગર સંકીર્તનમાં ભક્તોને કીર્તન કરતા, તો એ શુદ્ધ સત્વ છે યજ્ઞ. હવે प्रकृति के 3 गुणों के अनुसार मृत्यु, आ तमोगुणी मृत्यु. तमोगुणी मृत्यु એટલે શું કે મૃત્યુ આત્મહત્યા, એક્સિડન્ટમાં મૃત્યુ, દુર્ઘટનામાં મૃત્યુ. મોટે ભાગે મૃત્યુ એટલે ચેતના કઈ છે તે, કઈ ચેતનામાં આપણે મૃત્યુ પામીએ છીએ તેનો આધાર રાખીએ. જો ચેતના એવી હોય કે હું કોણ છું, આ જગત શું છે, પ્રકૃતિ શું છે, ભગવાન કોણ છે, ભગવાન સાથે મારો સંબંધ શું છે, એ કંઈ જ ખબર નથી હોતી. પશુને ખબર હોય, આ બિલીમોરાના કૂતરાને ભેગા કરો એને ખબર છે એ કોણ છે, એ કૂતરો છે એમ એને ખબર હોય, એ આત્મા છે એમ ખબર હોય? નહીં ખબર હોય. એને એમ કે હું કૂતરો છું, એ આત્મા છે એમ ખબર નથી. એનો પરમાત્મા તે સંબંધ છે એવું ખબર નથી હોતી. પ્રકૃતિ કોણ છે એ ખબર હોતી ટોટલ અંધકારમાં. તો જો મનુષ્ય પણ એવી રીતના જ અંધકારમાં હોય અને એ જો મૃત્યુ પામે, બહુ બધા લોકો એવી રીતના જ મૃત્યુ પામે છે, તો એ મૃત્યુ તમોગુણી કહેવાય. તમોગુણી વ્યક્તિનું મૃત્યુ થાય એટલે ક્યાં જાય? નિમ્ન યોનિમાં. અધો ગંછતી તામસા જગુણ્ય વૃત્તિસ્થા ઉર્ધવ ગચ્છંતી સત્વસ્થા. ઉર્ધવ એટલે ઉપર જાય, સત્વસ્થા સત્વગુણી મૃત્યુવાળા વ્યક્તિ ઉપર જાય. મધ્ય તિષ્ઠંતી રાજસા, રાજસિક વ્યક્તિઓ જે છે, સકામ કર્મીઓ, એ લોકો આ ધરતી પર અવતરે. જગણ્ય વૃત્તિસ્થા અધો ગચ્છંતી તામસા, એકદમ નિમ્ન કક્ષાના કામમાં લાગેલા હોય તમોગુણી વ્યક્તિઓ, એ આત્મહત્યા કરી લેવી. આત્મહત્યા કરે, શું કરો આત્મહત્યા કરે? બહુ દુઃખ અનુભવે વ્યક્તિ અને એમ સમજે કે હું મૃત્યુ પામીશ એટલે મારા દુઃખ બધા ગાયબ થઈ જશે. એટલે એને શું થયું કંઈ ખબર નથી કે હું તો સનાતન છું, કે મારે ભૂત યોનિમાં જવું પડશે એવું એને ખબર નથી. અને ત્યાં ઓર દુઃખ અનુભવીશ, વધારે દુઃખ અનુભવીશ. તો એવી રીતે જે મૃત્યુ પામે છે એ તમોગુણી મૃત્યુ છે. શું કહે ભાગવદ્ ગીતા? तथा प्रलीनस तमसी मूढ़यो निशु जायते, मूढ़यो निशु जायते. जब कोई तमोगुण में मरता है तब वह पशु योनि में जन्म धारण करता है. जगुणीय वृत्ति से अधो गच्छन्ति तामसा. आज 14वां दिन बीजो श्लोक है. तो पशु योनि में जता रहे तमोगुण में मृत्यु. मृत्यु जे छे ए परीक्षा है. शू है? परीक्षा है. परीक्षा કેટલા કલાકની હોય? 3 કલાકની, 2 કલાકની, કલાકની, 10 મિનિટની, એવી પણ પરીક્ષા આવે. પણ આ મૃત્યુ જે છે એ મિલી સેકન્ડની પરીક્ષા છે. કેટલી? મિલી સેકન્ડની પરીક્ષા છે. એમાં જો ભગવાનનું નામ લેવામાં આવે, ઓ બહાર નીકળી ગયા. તમોગુણી મૃત્યુ. રજોગુણી મૃત્યુ. રજોગુણી મૃત્યુ એટલે અનહદ બધી ઈચ્છાઓ, આટલી બધી ઈચ્છાઓ આ જગતમાં, આ કરી લેવાની, આ કરી લેવાની, આ કરી લેવાની. મારું ધન અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું, મારો છોકરો હવે હું જાઉં છું પણ એ સાચવશે નહીં. અગણિત ઈચ્છાઓ સહિત જે મૃત્યુ પામે એ રજોગુણી મૃત્યુ કહેવાય. જેમ કે મેં તમને વાત કીધી કે નહીં મને ધ્યાન નથી, પણ એક વ્યક્તિ હતો તે મૃત્યુ પામવાની તૈયારીમાં હતો. અને જેવું મૃત્યુ એનું આવ્યું, આવવાની તૈયારી હતી, તે પહેલાં એનો વોઇસ બંધ થઈ ગયો. શું થઈ ગયો? વોઇસ બંધ થઈ ગયો. હવે વોઇસ બંધ થઈ ગયો, છોકરા રાહ જોયા કરે. પપ્પાને તકલીફ થઈ ગઈ, દાદાને. એટલે છોકરાને એમ થયું કે દાદા કંઈ કહેવા માંગે છે પણ કહી શકતા નથી. વોઇસ બંધ થઈ ગયો. લખવા કરવાનું તો એ જમાનામાં બહુ ઓછું હતું, એટલે વાં લખીને બતાવી શકે એમ કન્ડિશનમાં જ નહીં હતા. એટલે કીધું કે આને ગમે તે રીતે બોલતા કરવા પડે, કે ધન છુપાયેલું હશે જમીનમાં, એ કહેવા માંગે છે મૃત્યુ વખતે. ખરે ને, પહેલાં તો ધન બેંકમાં થોડું મૂકતા, બેંક તો હતી નહીં, એટલે જમીનમાં દાટીને રાખતા.
એટલે એને એમ થયું કે આ કે ધન છપાયેલું છે, હવે જતી વખતે આપણને કહેવા માંગે છે, એટલે એને કંઈ પણ સંજોગો બોલતા કરવા જોઈએ, 2 મિનિટ તો 2 મિનિટ. એટલે એક વૈદને હોધી આવે અને કે તમે જે લેવું હોય તે લઈ લેવું, પણ 2 મિનિટ માટે અમારે દાદાને બોલતા કરી દેવું. તો કે 3 લાખ રૂપિયા થશે. તો કે સારું. છોકરા કે લેવ, 3 લાખ રૂપિયા આપ્યા, બોલતા કર્યા. અને જેવા બોલતા કર્યા એટલે શું દાદાજી શું કહેવા માંગો છો? તો કે બાજુવાળાની ગાય આપણો ચારો ખાઈ જાય છે. 3 લાખ. છોકરા કે આ તમે કહેવા માંગે, મૃત્યુ વખતે તમે આ કહેવા માંગો છો? એટલે મૃત્યુ વખતે આપણે જો રજોગુણી હશું તો આપણે ભગવાનનું સ્મરણ કરી શકીશું નહીં. આપણી ઈચ્છાઓમાં ડૂબે, આપણને ચિંતાઓ રહેશે કે મેં એટલું બધું મહેનતથી ભેગું કરેલું ધન છોકરાઓ સાચવતા નથી. એક બીજી બી કહાની છે, વેદની અંદર કહાની છે. આ તો કૈલાસ કરીને એક છોકરો હોય, આપણે જોઈશું પછી આગળ, એ બીજી વખત લંબાઈ જાય. સત્વગુણી મૃત્યુ. સત્વગુણી મૃત્યુ એટલે રજોગુણી મૃત્યુનો વિશેનો શ્લોક આપણે જોયો નહીં કેમ? શું કહે? रजसी प्रलयम गत्वा कर्म संगीसु जायते। जब कोई रजोगुण में मरता है तो वह सकाम कर्मियों के बीच में जन्म ग्रहण करता है। सकाम कर्मियों એટલે આ ધરતી પર, આપણે ધરતી પર બધા શું કરે? કર્મનું ફળ ઉત્પન્ન કરીએ, એટલે અહીંયા ધરતી પર એ જન્મ લઈ 14.15. તમોગુણી, સત્વગુણી. સત્વગુણીમાં એટલે બિલકુલ ડર નથી મૃત્યુનો, એને ખબર છે એ જીવનમાં સંતુષ્ટ છે અને ભગવાનની ઈચ્છાથી મૃત્યુ આવી રહ્યું છે. યદ સત્વે પ્રબુદ્ધે તુમ પ્રલયમ યાતિ દેહ ભૃત. એટલે એ વ્યક્તિને ખબર છે, સત્વગુણી વ્યક્તિને, કે હું આત્મા છું અને ભગવાન કૃષ્ણ છે, પણ એ ભક્તિમાં લિપ્ત હજી નથી થયો. એને એ સંબંધ ખબર પડી છે, સંબંધ હજી ખબર નથી પડી. ભગવાન કોણ છે, કૃષ્ણ છે, એ ખબર પડી ગઈ છે. એ કોણ છે, આત્મા છે, એ ખબર છે. જે વ્યક્તિને એ ખબર છે, જેમ કે અત્યારે તમે બધા જે છે, તો તમને એ ખબર પડી ગઈ કે તમે આત્મા છો. કોને કોને ખબર પડી ગઈ આપણે આ શરીર નથી, આત્મા છે એમ? હજી બહુ ઓછાને. ને કોને કોને ખબર પડી કૃષ્ણ જ ભગવાન છે? અને ગણેશજીની પૂજા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? તો એ જે ગુણ છે એ રજોગુણી વ્યક્તિ છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ જેને ખબર પડી ગઈ કે કૃષ્ણ જ એકલા ભગવાન છે ને એ જ મારે પૂજાના પાત્ર છે, એ સત્વગુણમાં જાય છે. તો એ વ્યક્તિ જેને આ દ્રઢતા આવી છે, એનું મૃત્યુ આવશે તે ઉર્ધ્વ ગચ્છંતી સત્વસ્થા, એ ઉપરના લોકમાં પ્રયાણ કરશે. આ જેને કોન્સેપ્ટ ક્લિયર છે, જે વ્યक्ति ने आ कॉन्सेप्ट क्लियर है, ये ऊर्ध्व गच्छन्ति सत्वस्था हैं. जब कोई सत्व गुण में मरता है तो उसे महर्षियों के विशुद्ध उच्चतर लोकों की प्राप्ति होती है. कोई शुद्ध सत्व में मरे तो शुद्ध सत्व गुणी मृत्यु. શું કહે છે? અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવમ यह प्रयाति से मदभावम नास्ति यत्र संत याति नास्त यत्र संशय. एमा कोई शंका नहीं कि ये हमारा धाम ने पाप. जो व्यक्ति जीवन के अंत में केवल मेरा स्मरण करते हुए शरीर को त्याग करता है, वह तुरंत मेरे स्वभाव को प्राप्त करता है, इसमें रंच मात्र संदेह नहीं है. आ भगवान भगवद गीता में कहे छे 8 अध्याय 6 श्लोक में. हमेशा જે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે, તો ભગવાનના ધામમાં જવું હોય તો ભગવાનનું સ્મરણ થવું જોઈએ. અંતે નારાયણ સ્મૃતિ. અંતે એટલે જીવનના અંતે શું થવું જોઈએ? ભગવાન કૃષ્ણની સ્મૃતિ થવી જોઈએ. જો આ નહીં થાય તો બાકીના 3 જગ્યાએ આપણે જતા રહીશું. અને આપણે કોઈ વિચારે કે ઓ વાંધો નહીં, ભગવાનનું સ્મરણ, હવે હું મારું મૃત્યુ આવે આખી જિંદગી મજા કરું, છેલ્લે હું ભગવાનનું નામ લઈ લઈશ, એ થવાનું નથી. એ નહીં થાય. મિલી સેકન્ડનો સવાલ છે. કેટલા? મિલી સેકન્ડનો સવાલ છે. ગમે ત્યારે મૃત્યુ આવે અને મિલી સેકન્ડમાં જ તમને જે આખી જિંદગી કર્યું એ જ તમને યાદ આવશે. આ તો આખી જિંદગી ભક્તિ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો કોણ તે પ્રતિ જાણી ન મેં ભક્ત પ્રણશતી. ભગવાનની કૃપાથી આપણને એને યાદ કરાવે. સમજો છો ને?
ભગવાનને આપણે યાદ કરવા એ એની કૃપા હોય તો આપણે એને યાદ કરીએ કે એને એની કૃપા ત્યારે હોય કે આખી જિંદગી પ્રયત્ન કર્યો હોય તો. પ્રયત્ન જ નહીં કર્યો હોય તો આપણા પપ્પા પણ આપણે સાયકલ નહીં લઈ આપે. એક્ઝામમાં આપણે પાસ થવાના સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીએ, પપ્પા કહે સારા માર્ક લાવે 10માં તો સાયકલ અપાવું, પછી આખું 10મું ધોરણ ક્રિકેટ જ રમ્યા કરે ને પિક્ચર જ જોયા કરે ને દોસ્તાર બોલે ત્યાં જ્યાં કરે, પપ્પાને કહે પપ્પા સાયકલ અપાવો. જ્યાં તું આખું 10મું એક નામનું ભણ્યો નથી, કહે કે નહીં કહે? શુદ્ધ સત્વગુણ. તમો ગુણ મેં ત્યાગ અભી મૃત્યુ. એટલે શુદ્ધ સત્વગુણમાં જેને મૃત્યુ હોય તે માણસને કોઈ દુઃખ નહીં હોય, જરા પણ દુઃખ હોતું નથી. આ જેમ કે અહીંયા જો ભીષ્મ પિતામાં બાણની સૈયા પર બેઠા છે, સામે કૃષ્ણ ભગવાન છે. આ કૃષ્ણ ભગવાન છે અહીંયા છે ને. તો એમનું મૃત્યુ થાય છે, શુદ્ધ સત્વ છે, ભગવાનનું સ્મરણ થાય એટલે ભગવાન એમની સામે હાજર આવ્યા, ભગવાન સામે હાજર રહ્યા અને એનું મૃત્યુ ભગવાનના ધામમાં ગયા. તો ભગવાન આપણું પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે ભગવાન આપણને એનું સ્મરણ કરાવે જો આપણે એના ભક્ત બનીએ. અને ભક્ત કેવી રીતના બનશું? જ્યારે આપણે સવારે મંગળા આરતીથી શરૂ કરીને સાધના ભક્તિ કરીશું. સાધના ભક્તિ એટલે પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ દ્વારા અભ્યાસ યોગીને તું કૌંતેય, અભ્યાસ યોગ દ્વારા આપણી આ ભક્તિમાં પ્રગતિ થઈ શકે. શુદ્ધ સત્વ. આ શુદ્ધ સત્વમાં ઘણા ભક્તો મૃત્યુ પામે. તો ઘણા ભક્તોને જોઈએ આપણે, મારા ગુરુભાઈ છે, એનું સત્યવાક પ્રભુ નામ હતું. એનું મૃત્યુ હમણાં થોડા 5-6 મહિના પહેલાં માયાપુરમાં થયું. તેને પેલા ઓટો ઇમ્યુનિટી નામનો રોગ થઈ ગયો. ઓટો ઇમ્યુનિટી ખબર છે ને, કે શરીર જ પોતાના અંગને બહાર ફેંકી દે, એટલે કામ કરતું બંધ કરાવી દે. શરીરમાં જ એવા એન્ઝાઇમ્સ જનરેટ થાય કે એ જ એન્ઝાઇમ્સ એ શરીરના અંગને કામ કરતું બંધ કરી દે. એ હતા અમેરિકામાં આઈટી કંપનીમાં જબરજસ્ત સ્કોલર જોબ હતી એમની. ત્યાં ઇસ્કોનના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ ધીમે ધીમે 2 વર્ષમાં એને બહુ રુચિ જાગી. એટલે ત્યાંથી અહીંયા ઇન્ડિયામાં આવતા રહ્યા, બધું જોબ વોબ છોડીને, અને નક્કી કર્યું કે મારે ફૂલ ટાઈમ ભક્ત બનવું છે. અને ભોપાલ આપણું ઇસ્કોનનું મંદિર છે તેમાં સેવા આપવાનું શરૂ કર્યું. ત્યાંથી પછી ભરૂચ આવ્યા, પછી ભક્તિ વિકાસ ટ્રસ્ટમાં બુક્સ પ્રિન્ટિંગને એમાં એ સેવા આપવા લાગ્યા. તેમાં ત્યારે એમનું ડિટેક્ટ થયું કે આ એક એને કિડની ફેલ થઈ ગયેલી છે, કિડની ઓટો ઇમ્યુન રોગ થયો છે. ધીમે રોગ એટલો વધતો ગયો તેમને એમ થયું કે અમારું મૃત્યુ છે. તો મૃત્યુ છે તો એ અહીંથી માયાપુર જતા રહ્યા ભક્તો સાથે. માયાપુરમાં હું દેહ ત્યાગીશ. એટલે મૃત્યુ થાય એટલી બધી વેદના, આખું એનું વર્ણન છે, જે ભક્તો ગયા હતા રેકોર્ડિંગ કરીને મોકલેલું છે, કોઈ હું આપીશ પછી તમને. તો આટલી બધી વેદના છે, પણ એ ટોટલી હસ્યા કરે છે. ઊભું નથી થવાતું. ઊભું થવાનો પ્રયત્ન કરે કે મને મંદિરમાં દર્શને લઈ જાઓ, મારે મંદિરે દર્શન કરો, ભજન ગાવું છે મારે આજે આ મંદિરમાં. તો એવું કરવું છે પણ જઈ નહીં શકતા. વ્હીલચેરમાં એક દિવસ લઈ જાય બેહાડીને, પણ ડૉક્ટર કહે કે આને તમે ટ્રીટમેન્ટ શરૂ રાખો, નહીં તો આવી રીતના તમે લઈ જશો તો આને બહુ જ વેદના દુઃખ સહન કરવું પડશે. પણ છતાં હસે છે, કારણ કે શું છે, કોઈ દુઃખ શરીરના દુઃખથી પર થઈ ગયા છે, આત્મના સ્તર પર છે. એને ખબર છે કે હું મારી ભક્તિના પ્રતાપે ભગવાન પાસે જઈ રહ્યો છું. એટલે જ્યારે ભગવાનના ભક્તો મૃત્યુ પામે ત્યારે એના ચહેરા પર કોઈ ભય નથી હોતો. સામાન્ય વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે ભય હોય. 9 દ્વારમાં મળ નીકળી જાય, કાનમાંથી મળ નીકળી જાય, નાકમાંથી મળ નીકળી જાય, પછાડી ગુડામાર્ગમાંથી મળ નીકળી જાય, જીભમાંથી ફીણ વળી જાય. પણ જ્યારે ભક્તો મૃત્યુ પામે ને ત્યારે નિર્ભય હોય છે. એને ખબર હોય કે મારા જીવનને જે એને જ્ઞાન અર્જિત કર્યું છે શાસ્ત્રમાં તે પ્રમાણે એનું હાથે થઈ રહ્યું છે ને એ જગ્યાએ જઈ રહ્યો છે. તો એને શુદ્ધ સત્વગુણી મૃત્યુ કહેવાય. શું કહેવાય? શુદ્ધ સત્વગુણ. ત્યાગ, તમોગુણી ત્યાગ. ત્યાગ શું છે? નિયતસ્ય તુમ સંન્યાસ કર્મણો નોપદ્યતે
मोहातस्य परित्याग तामसा परिकीर्तत। निर्दिष्ट कर्तव्यों को कभी नहीं त्यागना चाहिए। यदि कोई मोहवश अपने नियत कर्मों का परित्याग कर देता है तो ऐसे त्याग को तामसी कहा जाता है। એટલે જે વર્ણ બધાની એક એક ડિફાઇન કાર્ય હોય છે સમાજમાં, અને એ કાર્ય નિર્દિષ્ટ કાર્યને જો કોઈ ત્યાગી દે, બ્રાહ્મણનું કાર્ય બ્રાહ્મણે કરવાનું હોય, ક્ષત્રિયનું કાર્ય ક્ષત્રિય કરવાનું હોય, પુરુષનું કાર્ય પુરુષે કરવાનું હોય, સ્ત્રીનું કાર્ય સ્ત્રીએ કરવાનું હોય, બ્રાહ્મણનું કાર્ય બ્રાહ્મણે કરવાનું હોય, વૈશ્યનું કાર્ય વૈશ્યએ, શૂદ્રનું કાર્ય શૂદ્રોએ કરવાનું હોય, એ કાર્યને પોતે ત્યાગી દે, કંઈ નહીં, કંઈ પણ કન્સિડરેશન વગર, કંઈ પણ ઉચ્ચ ઉદ્દેશ વગર, તો એ શું કહેવાય? શું કહેવાય? તમોગુણી ત્યાગ કહેવાય, તમોગુણી ત્યાગ. સત્વગુણી ત્યાગ, રજોગુણી ત્યાગ. રજોગુણી ત્યાગ શું હોય? રજોગુણી ત્યાગમાં આ જગતનો વ્યવહાર દુઃખમ ઇત્ય યત કર્મ કાયા કલ્લેશ યાજેત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ त्याग फलम लभेत। जो व्यक्ति नियत कर्मों का कष्टप्रद समझकर या शारीरिक क्लेश में के भय से त्याग देता है, उसके लिए कहा जाता है कि उसने यह त्याग रजोगुण में किया है। ऐसा करने से कभी त्याग का उच्च फल प्राप्त नहीं होता। घणी वखत શું હોય કે વ્યક્તિ ગ્રસ્ત જીવન જીવતો હોય પણ આ બધી જગતની મગજમારીથી કંટાળી જાય. શું જાય? કંટાળી જાય. અને બધા પોતાના કર્તવ્ય, ઘરના લાલન પાલન કરવાનું છોડી દે. ઘણી વખત લોકો છોડી દે. તો એ છોડવાનું કદી હોતું નથી. જે સ્થાનમાં છે એ સ્થાનમાં ભક્તિ કરવાની છે. એટલા માટે શાસ્ત્રોમાં ભગવાન તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્વર યુદ્ધશ્ચ મયી અર્પિતા મનોબુદ્ધિ મામે વેશ્યત્ય સંશય. એટલે મારું સ્મરણ કરતાં કરતાં તારે કાર્ય કરવાનું છે. તો ઘણા લોકો કે પ્રભુજી અમે તો ગ્રહસ્થ, બેવ કાર્ય કેવી રીતના થઈ શકે? કે ભગવાનનું સ્મરણ પણ થાય અને સાથે સાથે ત્યાગ પણ કરી દેવાનું, કે મારું જે કાર્ય છે તે કરવાનું. તો કેવી રીતે થશે? જેવી રીતે પહેલાંના જમાનામાં શું છે, એટલે લોકો પાણી ભરવા જતા, ઘરમાં પાણી ડાયરેક્ટ નળ તો હતા જ નહીં. તો માટલું એક ઘડો, બીજો ઘડો, ત્રીજો ઘડો મૂકે, 3 ઘડા માથે પર મૂકે, ચોથો ઘડો કાંખમાં નાખે, આ ઘડામાં નાનું પોયરું હોય અને પાણી લઈને આવતા હોય. અને એવામાં કોઈ મળી જાય તો પણ એકદમ સહજતાથી વાત કરે. એની ચિંતા જ નથી કે ઉપર મેં આ મૂકેલું છે. તો એવી રીતના અભ્યાસથી પ્રેક્ટિસ કરીશું તો આપણે જે પણ કાર્ય કરીશું એમાં ભગવાનનું સ્મરણ કરીશું. જો એવી રીતના અભ્યાસ નહીં કરીએ તો એ સ્મરણ કરવું ભારી લાગશે. પણ લોકોને શું થાય કે કંટાળી જાય બધા કાર્યથી. આ જગતનો કાર્યકલાપ એવો છે તો ઘણી વખત લોકોના હસબન્ડ ભાગી જાય. મેટ્રો સિટીમાં બહુ કેસ બને, મોટા મોટા સિટીમાં, અને એની વાઈફ હોતી આવે કે અમારા પ્રભુજી ભાગી ગયા, મંદિરે આવ્યા છે. આમાં બધાને પૂછે તો અમારા ભક્તો શું કહે, તમારા પ્રભુજી અહીંયા કદી નહીં આવે, અમારા મંદિરે નહીં આવે, તમારા પ્રભુજી હરકી પેઢી હરિદ્વાર ગયા છે. તો કે હરકી પેઢી હરિદ્વાર? તો કે હા, હરકી પેઢી હરિદ્વારમાં શું બધું મફતનું મળે. તમને ખબર છે? ત્યાં બદ્રીનાથમાં પણ અત્યારે કોઈ તમને સાધુ સંત મળશે નહીં, કારણ કે બદ્રીનાથમાં પણ રહેવું બહુ તપસ્યા, વહેવી ઠંડી પડે, હેવી સંઘર્ષ છે જીવન ટકાવવું ત્યાં. પણ જે સાચા સંતો હોય, સાધુ હોય, તેણે સંઘર્ષ કરીને જીવન ટકાવવું જોઈએ ત્યાં. પણ એ લોકો પણ નીચે આવતા રહે, હરકી પેઢીમાં આવતા રહે. કેમ કે હરકી પેઢીમાં શું છે, ભંડારા ચાલે. કાળું ધોળું કર્યા હોય બોમ્બેના બધા ધનપતિઓ, તે શું કરે, લોકોને ખવડાવે પાકું ફળ ને કાચું, પાકું ભોજન ને કાચું ભોજન. પાકું ભોજન શું હોય? પાકું ભોજન એટલે એમાં એક નમકીન હોય, ભજીયા હોય ને એક સ્વીટ હોય. કાચું ભોજનમાં શું હોય? ખાલી દાળ ભાત, પૂરી શાક, 4 વસ્તુ જ હોય. એ કાચું ભોજન. પાકું ભોજનમાં થોડુંક સ્વીટ ને એવું નાખી દે ને ભજીયા નાખી દે તો એ પણ મળી જાય. અને સાથે સાથે 51 રૂપિયાની ટીપ પણ આપે. દરેક જેટલા બી ભોજન લેવા હોય ને એને 51 રૂપિયા. તો પેલો ભાઈ શું કરે
કે ઓકે ભાઈ અહીંયા ગંગા નદી છે, નાવા ધોવાનું છે, બાથરૂમની વ્યવસ્થા છે, સાથે ચા બીડીના પૈસા પણ મળી જાય છે, મફતનું ખાવાનું, નાવા ધોવાની વ્યવસ્થા, તો બીજે જવાની ક્યાં જરૂર છે? અહીંયા જ રહે એટલે બધા ત્યાં જતા રહે, જગતની મગજમારીથી દૂર, એટલે ત્યાં મળશે. બ્રહ્મચારી બનવું તો કેટલું ભારી છે, કષ્ટ વેઠવો પડે, કેટલા હેવી. સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગીને એક ધારું કામ હોય બ્રહ્મચારીને તો. એટલે ઇસ્કોન મંદિર આવશે નહીં. પણ જે પોતાના કાર્ય કરવાના જે છે એને એ કરવાનો એને ભારી લાગે છે ને ત્યાગ કરી દે છે, તો એ ત્યાગ રજોગુણી ત્યાગ છે. ખ્યાલ આવે છે? સત્વગુણી ત્યાગ. કાર્યમ ઇત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગ त्यक्त्वा फलम चैव सत्याग सात्विको मतः. हे अर्जुन, जब मनुष्य नियत कर्तव्यों को कारणीय मानकर करता है और समस्त भौतिक संगति तथा फल की आसक्तियों को त्याग देता है, उसका त्याग सात्विक कहलाता है. संन्यास योग है, संन्यास तो संन्यास योगમાં શું છે કે વ્યક્તિએ પોતાને માટે રાંધવાનું નહીં હોય. સંન્યાસ એટલે તો ઘર છોડી દીધું પછી પોતાની માટે રાંધવાનું, પહેલાં તો પોતાની માટે રાંધતા હોય, પણ સંન્યાસ લીધા પછી એણે પોતાની માટે રાંધવું નહીં જોઈએ. પણ જો ભગવાનને ભોગ લગાવવાનો હોય તો પછી એણે રાંધવું જોઈએ. તો એ ત્યાગ સાત્વિક ત્યાગ નહીં કહેવાશે. તો એ ત્યાગ રાંધવું નહીં જોઈએ, પણ છતાં પણ રાંધવું જોઈએ ભગવાન માટે થઈને. એવી જ રીતે કોઈ સંન્યાસી એના શિષ્ય જે હોય એના લગ્નના કાર્યમાં ભાગ ન લઈ શકે, પણ જો એના શિષ્ય જે છે એમાં લગ્ન કરવાથી એની આધ્યાત્મિક પ્રગતિ થતી હોય તો પછી એ લગ્નમાં ભાગ લઈ શકે. તો એ ત્યાગ જે છે એ સત્વગુણી ત્યાગ કહેવાય. સત્વગુણીમાં શું છે? જેમ કે તમે જો પહેલાંના જમાનામાં લુહાર હોય ગામમાં, પછી વાળ કાપવાવાળા હોય, પછી બધા જ હોય, તો એ લોકો શું કરે કે આખા ગામના વાળ કાપે, રૂપિયા નહીં લે, કોઈ રૂપિયા લેતું નહીં. તો પછી એનું ઘર કેવી રીતના ચાલે? તો જે બધા અમુક લોકો આ અનાજ આપી જાય, પેલો અનાજ આપી જાય, એનાથી એનું ઘર ચાલે. પછી એના ઘરે લગ્ન આવે તો શું થાય? તો ગામના લોકો ભેગા મળીને છોકરા છોકરીના લગ્ન કરાવી દે. કોઈ આશા નહીં કાર્ય કર્યા પછાડી કે મને આ મળે છે. ખ્યાલ આવ્યો ને? એટોમેટિક જે પ્રાપ્ત થાય. તો વર્ણાશ્રમ વિભાગ એવો હતો. વર્ણાશ્રમ ધર્મ શું હતો? બધાએ પોતપોતાનું કાર્ય કરવાનું, એના પછાડી કંઈ મળશે એવી આશા રાખવાની નહીં. તો એ જે ત્યાગની વૃત્તિથી કામ કરીએ એને સત્વગુણી ત્યાગ કહેવાય. શુદ્ધ સત્વગુણી ત્યાગ. અર્જુને શું કર્યું? બધા સંબંધીનો ત્યાગ કર્યો, તો જ માર્યા ને. અર્જુને બધા સગા સંબંધીનો ત્યાગ કર્યો તો માર્યા. તો શું આપણે બધા આપણા સગા સંબંધીને મારવાના છે? તો અર્જુનને આદેશ હતો. આપણને આદેશ છે? આપણને મારવાનો આદેશ નથી. આપણને આપણા ગુરુ આદેશ કરશે એ પ્રમાણે આપણે વર્તવાનું. આપણા મનમાં આવે એવી રીતના નથી વર્તવાનું. એક ગૃહસ્થ તરીકે એનું કાર્ય હતું, એક ગૃહસ્થના તરીકે એને પ્રજાનું રક્ષણ કરવાનું, પણ પ્રજાને મારવી પડી. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે એને કાર્ય. તો એ ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે જે કાર્ય થાય અને આપણે ત્યાગ કરીએ તો એ શુદ્ધ સત્વનો ત્યાગ કહેવાય. તો એ અર્જુને કર્યું હતું. હરે કૃષ્ણ. તો હવે આપણે આવતા ગુરુવારે જોઈશું જ્ઞાનના પ્રકાર, તમોગુણ, સત્વ, રજોગુણ ને સત્વગુણ. બાકીના 5 કે 7 જે ભાગ રહ્યા, 7 વિભાગ રહ્યા, તે આવતા ગુરુવારે આપણે જોઈશું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પછી જોઈશું. તમે બધા માટે પ્રસાદ છે, બધાને પ્રસાદ લઈને જવા વિનંતી છે. હરે કૃષ્ણ.